કચ્છના ભુજમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગનો કેસ સામે આવ્યો છે। લોડાઈ વિસ્તારમાં લગભગ 100 જેટલા લોકોની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। કચ્છ જિલ્લાના ભુજ શહેર નજીક આવેલા લોડાઈ વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે તે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હું પાનપુરી અમે ખાવા ગયા, એટલે હું તો 2 જ પાનપુરી ખાધી ખાલી। એનામાંથી સમજી લો કે બીજા દિવસે અસર એનું દેખાણ। એમાં સમજી લો કે પેટ બહુ દુખે છે ને વાટાપ બહુ થાય છે એનું, અને ઝાડા ને વોમિટું ચાલુ જ પડ્યા છે। માહિતી અનુસાર લોડાઈ વિસ્તારમાં ઘણા લોકોએ બુધવારે સાંજે પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો, પરંતુ પાણીપુરી ખાધા બાદ જ લોકોમાં અચાનક તબિયત બગડવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી। પાણીપુરી ખાધા બાદ કેટલાક લોકોને ઉલટી, દસ્ત, પેટમાં દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદો જોવા મળી હતી। થોડા સમયમાં જ આ સંખ્યા વધી ગઈ અને લગભગ 100 જેટલા લોકોનો આ અસરનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। સ્થિતિ ગંભીર બનતા તમામ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ભુજની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરો દ્વારા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તમામ લોકોની સ્થિતિ સ્થિર હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। આ ઘટનાને લઈને સ્થાનિક આરોગ્ય વિભાગ અને તંત્ર પણ હરકતમાં આવી ગયું છે। ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક આશંકા મુજબ પાણીપુરીમાં વપરાયેલા પાણી અથવા ચટણીમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા અથવા પ્રદૂષણ હોવાને કારણે આ ઘટના બની હોઈ શકે છે। તંત્ર દ્વારા પાણીપુરીના સ્ટોલ અને આસપાસના ફૂડ સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। સાથે જ લોકોમાં પણ અપીલ કરવામાં આવી છે કે બહારનું ખાવા પીવાનું લેતા પહેલા સ્વચ્છતા અને ગુણવત્તાનો ખાસ ધ્યાન રાખવું। આ ઘટના ફરી એકવાર જાહેર સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાના મુદ્દા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે। ભુજ તાલુકાના લોડાઈ ગામમાં એક બનાવ સામે આવેલો હતા કે અમુક લોકોને ઝાડા ઉલટીના કેસીસ ધ્યાન પર આવેલા હતા, અને એને અનુસંધાને આખું ઇન્વેસ્ટિગેશન કરતા ધ્યાન પર આવેલું છે કે કુલ એક ગામમાં લગભગ 36 જેટલા લોકોને પેટનો દુખાવો, ઉલટી, ઝાડા જેવા લક્ષણો ધ્યાન પર આવેલા, અને એ પૈકી જે છે એ 9 દર્દીઓ જે છે એ સારવાર લેવા માટે આવેલા હતા, અને એ પૈકી જે છે એ 4 દર્દીઓ એ GKGHમાં, 3 દર્દીઓ એ ખાનગી હોસ્પિટલમાં, અને બાકીના 5 દર્દીઓ જે છે એ ત્યાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર લઈ રહ્યા છે। આ તમામ દર્દીઓ જે છે એને અત્યારે જે છે એ બધી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલું છે। અમારા એપિડેમિક મેડિકલ ઓફિસર રૂબરૂ સ્થળ મુલાકાત કરી અને આખું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું હતું, અને પ્રાઇમરી જે રિપોર્ટ જે છે એ મુજબ તમામ જે દર્દીઓ જે છે એની હિસ્ટ્રીમાં એવું મળેલું છે કે એ લોકોએ ગઈકાલે પાણીપુરી ખાધેલી ધ્યાન પર આવેલી છે। સર, અત્યારે દર્દીઓની હાલત કેવી છે? મોટાભાગના બધા દર્દીઓ સ્ટેબલ છે અને અંડર ઓબ્ઝર્વેશનમાં છે। ઇવન ગ્રામ્ય કક્ષાએ પણ અમારે 4 અલગ અલગ ટીમ પાડી અને તમામ જે લોકોએ પાણીપુરી ખાધેલી હતી એ તમામ દર્દીઓને ઓબ્ઝર્વેશનમાં છે અત્યારે। સર, ખાસ કરીને પાણીપુરી ખાવાને કારણે આ ઘટના બની છે, ત્યારે ત્યાં આપણે કેવી રીતની હવે કાર્યવાહી આગામી દિવસોમાં હાથ ધરવી? અત્યારે અમે જે છે એ અલગ અલગ એંગલથી આ કેસને ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છીએ। પાણીપુરી પણ હોઈ શકે છે, પાણી પણ હોઈ શકે છે, એટલે એ જે પાણીના પણ સેમ્પલ લીધેલા છે, દર્દીના જે છે એના લોહીના પણ સેમ્પલ લીધેલા છે કે ખરેખર આ શેના કારણે થયેલું છે। પણ જે રીતે હિસ્ટ્રી લેતા ખ્યાલ આવેલો છે કે આ પાણીપુરીને કારણે થયું હોય એવું અત્યારે પ્રાથમિક રીતે જણાઈ આવે છે। અમારી ખાસ લોકોને જે વિનંતી છે આ માધ્યમથી કે અત્યારે ઉનાળાની સિઝન છે, એટલે જ્યાં પણ તમે જાઓ તો ત્યાં તાજું રાંધેલું જે હોય એ જ ખોરાક ખાવાની અમે અપીલ કરી રહ્યા છીએ। અને ખાસ કરીને જે અત્યારે ગરમીને કારણે ઠંડા પીણા, રસ કે જે લોકો પીતા હોય એમાં પણ જ્યાં ચોખ્ખાઈ પ્રાથમિક રીતે હોય એ જગ્યાએ જ રસ કે ઠંડા પીણા પીવે એવી અમારી અપીલ છે।